વિછિયાના ઓરી ગામે પિતાના ખૂનનો બદલો લેવા યુવક પર ઉપરા ઉપરી છરીના ઘા માર્યા છે। આ 9 જેટલા ઘા મારવામાં આવ્યા છે। 3 વર્ષ પહેલા જમીનના મામલામાં વૃદ્ધ ઓધાભાઈ શિયાળની હત્યા થઈ હતી, તો આ હત્યાનો બદલો લેવા તેમના પુત્ર સંજય ઉર્ફે સચિને આરોપી જય જમોડ અને ઉપરા ઉપરી છરીના ઘા માર્યા। આરોગ્ય કેન્દ્રમાં MPHW તરીકે નોકરી કરતો જય જમોડ જે ખૂનના આરોપમાં 10 મહિના જેલ ભોગવી હાલ જામીન પર હતો। મિત્રના ગેરેજ પાસે મળવા ગયેલા જય પર સંજયે પાછળથી આવીને હુમલો કર્યો। પીઠ, ખંભા, હાથ અને કાંડા પર અનેક છરીના ઘા વાગતા જય જમીન પર બેસી અને બેભાન થઈ ગઈ અને પડી ગયો। ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો। પોલીસે આરોપી સંજય ઉર્ફે સચિનની ધરપકડ કરી છે। કાયદેસર કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। તો ફોન લાઈન પર સંવાદદાતા કિશન આપણી સાથે જોડાયા છે। કિશન, જણાવશો વિછિયાના ઓરીમાં પિતાની હત્યાનો બદલો લેવાનો પ્રયાસ કરવા બાબતે હાલ અત્યારે એકનું મોત થયું છે, શું છે અપડેટ? જે બિલકુલ વિની, વિછિયા તાલુકાના ઓરી ગામના પિતાના ખૂનનો બદલો લેવા એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। 3 વર્ષ પહેલા જામીન વિવાદમાં થયેલી હત્યાનો રોષ રાખી પુત્ર સંજય ઉર્ફે સચિને આ હુમલો કર્યો હતો। મળતી વિગત મુજબ આ હત્યાના આરોપી જય જમોડ SPSW માં નોકરી કરતા હતા અને 10 મહિના જેલ ભોગવ્યા બાદ હાલ જામીન પર છૂટેલા હતા। બુધવારે જય જમોડ પોતાની 4 માંથી ઉતરી મિત્રના ગેરેજ પાસે મળવા ગયા ત્યારે પાછળથી આવીને સંજય ઉર્ફે સચિને તેમના પર અચાનક શરીરના ઉપરા ઉપરી ઘા ઝીકી હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન જય જમોડને પીઠ, ખંભા, હાથ અને કાંડા સહિત શરીરના અનેક ભાગોમાં શરીરના ઘા વાગ્યા હતા, જેના કારણે તેઓ બેભાન થઈ પડ્યા હતા। તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વિછિયા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। પોલીસે હુમલો કરનાર સંજય ઉર્ફે સચિનની ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી કિશન, ત્યારે એ પણ સવાલ થઈ રહ્યો છે કે હાલ અત્યારે પોલીસની કાર્યવાહી કેવી ચાલી રહી છે અને આ સાથે છરીના 9 ઘા મારી દીધા છે તેવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે, શું છે આ ખબર પર નજર કરીશું? જી, છરીના ઘા મારવાથી તે અત્યારે ગંભીર હાલતમાં છે અને તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ કિશન, અમારી સાથે જોડાઈને તમામ અપડેટ્સ આપવા બદલ આપનો આભાર।